અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મહાવીરધામ સોસાયટીમાં રહેતા બહેને લંડનના વિઝા અપાવવાના અને ત્યાં નર્સિંગની નોકરી અપાવવાની લાલચ આપી 8 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી। આ બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને વડોદરાથી ઝડપી પાડ્યો છે। અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મહાવીરધામ સોસાયટી 2 ખાતેના ઘર નંબર 63માં રહેતી ધર્મિષ્ઠાબેન નરેશભાઈ સોલંકીને લંડન જવું હોય તે માટે વિઝાની એપ્લાય કરી હતી। તે દરમિયાન આરોપી ધર્મેશ નરેશકુમાર ભાટિયા ફરિયાદી ધર્મિષ્ઠાબેન પાસે આવ્યો હતો અને મીઠી મીઠી વાતો કરી ધર્મિષ્ઠાબેને લંડનના વિઝા તથા લંડન ખાતેના કેથરીન્સ વેય નર્સિંગમાં જોબ અપાવવાનું અને વાર્ષિક 27 લાખ રૂપિયાનું પેકેજની વાત કરી તેની પાસેથી 8 લાખ રૂપિયા લઈ ગયો હતો। આ બહેનને લંડનના વિઝા તો ઠીક, નોકરી પણ નહીં અપાવતા બહેને પૈસા પરત માંગતા આરોપીએ શરૂઆતમાં કટકે 4 લાખ રૂપિયા આપી બાકીના 4 લાખ રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી કરી હતી। આ બાબતની જે તે સમયે ફરિયાદ અમરોલી પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી વડોદરા વૃદ્ધામની પાસેના મકરપુરા એરેના સોસાયટીમાં રહેતા આરોપી ધર્મેશ નરેશ ભાટિયાની ધરપકડ કરી સુરત લાવી વધુ તપાસ હાથ ધરી છે।